નમસ્કાર દર્શક મિત્રો, અંગત વાતમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે જેન ઝીને ખૂબ પસંદ પડી રહ્યો છે. આવો જાણીએ કે આ ટ્રેન્ડ શું છે. ડેટિંગની દુનિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેનું નામ છે જીપ કોડિંગ. હવે આ રિલેશનશિપને લઈને એક નવું જ નજરાણું છે જેનું નામ છે જીપ કોડિંગ. આવો જાણીએ કે આ છે શું. તો ડેટિંગ ફક્ત ભારતમાં નથી પરંતુ આખા વિશ્વમાં વિકસિત થઈ રહ્યું છે. હવે ડેટિંગ ક્ષેત્રમાં સમય પર લોકો પોતાના ઇન્ટરેસ્ટના અનુસાર બદલાવ પણ કરે છે. હવે આજના સમયમાં લોકો એવી એપ્લિકેશન્સ પર પ્રોફાઇલ્સને સ્ક્રોલ કરતા રહે છે અને પોતાના માટે કોઈ સારા સંબંધ, કોઈ સારી વ્યક્તિની ઓળખ કરતા રહે છે. હવે આના માટે એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ નવો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. તો આવો જાણીએ કે જીપ કોડિંગ છે શું. તો જીપ કોડિંગ એક એવો રસ્તો છે કે જેમાં લોકો પોતાની આજુબાજુના વિસ્તારમાં જ ડેટિંગ કરવાનું પસંદ કરે છે. એટલે કે પાસે રહીને મળવામાં પણ સરળતા રહેશે, ખર્ચ ઓછો થાય, સમય ઓછો બગડે, ડેટ પ્લાન કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી રહેતી. હવે આ એક પ્રકારનો ખુલ્લો સંબંધ છે જ્યાં લોકો એકબીજા સાથે સમય વિતાવે છે પરંતુ એકબીજાને લઈને પ્રતિબદ્ધ નથી હોતા. તો આજે જીપ કોડિંગ છે એના ફાયદા વિશે પણ જાણીએ. તો સૌથી પહેલા વાત કરીશું આપણે અનુકૂળતાની. તો જીપ કોડિંગ એક અનુકૂળ વિકલ્પ છે કારણ કે લોકોને આસપાસના સ્થળો પર જ રહેવાની અનુમતિ આપે છે. એ સિવાય ખુલ્લાપન, એટલે કે ખુલીને પોતાના જે અનુભવ છે, ખુલીને પોતાની જે વાતો છે તે કરી શકાય. આ એક એવો સંબંધ છે જ્યાં લોકો એકબીજા સાથે સમય વિતાવે છે પરંતુ એકબીજા સાથે કમિટેડ નથી હોતા. હવે આ જીપ કોડિંગ ઘણા બધા લોકોને ઘણી બધી નવી વસ્તુઓનો અનુભવ કરવા અને નવા લોકો સાથે મળવાનો અવસર આપે છે. હવે આ જે જીપ કોડિંગ છે એના નુકસાન પણ છે. જીપ કોડિંગ એ અનિશ્ચિત સંબંધ છે જ્યાં લોકો એકબીજાના પ્રતિબદ્ધ નથી રહેતા, જ્યાં એકબીજા સાથે સમર્પિત નથી હોતા અને અન્ય કોઈ સારો સંબંધ મળી રહે એની શોધમાં પણ રહે છે. હવે જો આના સિવાય આપણે વાત કરીએ તો જીપ કોડિંગ એવા લોકોનું દર્દ પણ હોઈ શકે કે જ્યાં તેઓ એકબીજા સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલા રહે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો અંગત વાત.